દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, પરંતુ આનંદમાં જોખમને આમંત્રણ ન આપવું. 108 ઇમરજન્સી સર્વિસના એક્સપર્ટ ટ્રેનિંગ અને રિસર્ચ હેડ ડોક્ટર હાર્દિક શાહ કહે છે કે નાની કાળજીથી મોટા અકસ્માતો ટાળી શકાય છે. ફટાકડા ફોડવા માટે સોસાયટીમાં માત્ર ખુલ્લી જગ્યામાં, ટેરેસ કે બેઝમેન્ટમાં મનોરંજન માટે ફોડવું જોખમી છે, જ્યાં ઝડપથી ફેલાઈ શકે એવા સ્થાન પર ફટાકડા ન ફોડવા. સોસાયટીમાં ફાયર એલાર્મ અને એક્સટિંગ્યુશનની વ્યવસ્થા પણ કાર્યરત રાખો. તપાસ કરી લો. રાત્રે ફટાકડા ફૂટતા સમયે હેલ્મેટ પહેરો, જેથી તણખલાટ ઉડતા કે ફટાકડાના ઉડતા ટુકડાથી રક્ષણ મળે. બાલ્કનીમાં કપડાં કે ગ્રીન મેટ ઉતારી દો, કારણ કે તણખલું પડે તો આગ ઝડપથી પકડી જાય છે. ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ ફટાકડા માત્ર રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં જ ફોડો. લાયસન્સ ધારક વેપારી પાસેથી જ ખરીદો ફટાકડા. દાજી જાઓ તો પાણી કે ઠંડા પાણીના કમ્પ્રેસથી રાહત લો. ઘી કે તેલ ન લગાવો. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડતા સમયે અને ઉજવણી કરતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે મારી સાથે વાત કરવા માટે હાજર છે 108 ઇમરજન્સી સર્વિસીસ વિભાગના તાલીમ, રિસર્ચ અને કેર ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર હાર્દિક શાહ. એમની સાથે વાત કરીએ. સાહેબ, આપનું સ્વાગત છે. દિવાળીનો તહેવાર એટલે ખુશીઓનો તહેવાર હોય, પણ ઘણી જગ્યાએ એવી દુર્ઘટનાઓ બને કે આ ખુશીઓ ઘણીવાર સમસ્યાઓમાં પરિવર્તિત થઈ જતી હોય છે. તો નાની નાની બાબતો કઈ ધ્યાન રાખવા જેવી કે જે મોટી આફતોને ટાળી શકાય? યસ. સો દિવાળી એક એવો તહેવાર છે કે જેમાં આનંદ અને ઉત્સાહ ફૂલ આપણે જોઈ શકીએ છીએ, પણ એમાં જો સાવચેતી ના રાખીએ, તકેદારી ના રાખીએ તો ઘણે ગંભીર પરિણામો આપણે ભોગવવા પડી શકે છે. તો ખાસ તો જે દિવાળી છે તો એમાં જે અકસ્માતો થઈ શકે છે તો એ બર્ન્સનું થઈ શકે છે, એટલે કે દાઝી જવાનું હોઈ શકે. પછી મેઇનલી શ્વાસોશ્વાસની તકલીફ બી થઈ શકતી હોય છે. આજે બર્ન્સ અને એના સિવાય જે રોડ ટ્રાફિક એક્સિડન્ટ એમાં પણ વધારો થવા જઈ શકે છે. સો આ બધી જે વસ્તુઓ છે એમાં તકેદારી રાખીએ તો જે આવનારી મુશ્કેલીઓ છે એને આપણે ટાળી શકીએ, અને જો મુશ્કેલી આવી જાય તો 108 તો સુસજ્જ છે જ. સાહેબ, એક ટેન્ડન્સી રહેલી હોય છે કે મોટા ભાગના લોકો પોતાના ઘરે સોસાયટી, નાની નાની સોસાયટી હોય અથવા તો મોટી સોસાયટી હોય, તો ત્યાં એ લોકો ફટાકડા ફોડતા હોય સોસાયટીમાં, અને એવું માને કે કશું નથી થવાનું, ચાલશે ભાઈ, અહીં ફોડી લો. ને એ બેદરકારી કેટલી ગંભીર, કેટલી જોખમી સાબિત થઈ શકે છે સોસાયટીમાં, નાના વિસ્તારમાં ફટાકડા ફોડવા? સૌથી પહેલા તો ફટાકડા ફોડવા હોય તો ખુલ્લું મેદાન અથવા ગાર્ડન કે એવું કંઈક હોવું જોઈએ. હવે એ રીતે ફોડવાનો ફાયદો એ છે કે આજે ક્યારેય બી જો આગ લાગે કે એવી કઈ બી ઘટના થાય અથવા ફટાકડો આડો અવળો ફૂટે તો જો તમારે સહેજ બી દૂર જવું હોય તો એ સ્પેસ હોય. બીજું કે જ્યારે ખુલ્લું છે ત્યારે ત્યાં એટલું બધું ટોળું નથી હોતું અને એટલી બધી વસ્તી બી નથી હોતી. સો ઇમરજન્સી કોઈ બી ઘટના ઘટે તો એમાં વધારે લોકો ઇન્જર્ડ ના થાય. સો હંમેશા ખુલ્લામાં ફોડવા જોઈએ. આજુબાજુમાં ઘર હોય તો એમાં બી કોઈ બી ફટાકડાની જો કંઈ બી ચિંગારી જાય તો આગ લાગવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. ખુલ્લામાં કરવાથી આ બધું ટાળી શકાય છે. સાહેબ, આજકાલ એવું પણ જોવા મળે કે લોકો, ખાસ તો નાના બાળકો અને યુવાનો, કે કંઈક હટકે ને કંઈ યુનિક કરવાના લાહેમાં ઘણીવાર ટેરેસ પર ફટાકડા ફોડે, ઘણીવાર પેલો અવાજ વધારો થાય એટલે બેઝમેન્ટમાં એ લોકો ફટાકડા ફોડતા હોય. તો આ કેટલું હિતાવહ નથી, જોખમી? પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું? ખૂબ જ જોખમી છે. જેમ મેં કીધું, ક્લોઝેટમાં કરવું એ સૌથી ખરાબ છે. આજે ધાબા ઉપરથી કે ટેરેસ ઉપરથી જ્યારે ફટાકડા ફોડે છે ત્યારે એની કોઈ બી ચિંગારી ગમે ત્યાં આજુબાજુના ઘરમાં જઈ શકે, આગ લાગી શકે છે, બહુ મોટી દુર્ઘટના બની શકે છે. એ જ રીતે જ્યારે ભોંયરામાં બી ફોડે છે ત્યારે કોઈ બી કાર કે એ વેહિકલ પાર્ક હોય એમાં કોઈ બી સ્પાર્ક થઈ શકે છે અને બહુ મોટી ઘટના ઘટી શકે છે, જેમાં આગ લાગે તો બહુ મોટું બ્લાસ્ટ થઈ શકે છે. સો આ બધી વસ્તુઓ ટાળવી જોઈએ.